રાજકોટના ધોરાજીમાં રૂપિયાની લેતી દેતીના હુમલામાં મોત થતા પરિવારમાં રોષ છે। મૃતકના સમાજના આગેવાનોએ યોગ્ય કાર્યવાહી અને આરોપીનો વરઘોડો કાઢવામાં આવે તેવી માંગ કરી છે। ધોરાજીના જામકંડોરણા રોડ અને આઈટીઆઈ પાસે હિમાલય એચ બારૈયા પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને જૂનાગઢ રેફર કર્યા બાદ તેમનું મોત નીપજ્યું હતું। પોલીસ તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદાર વ્યક્તિને પકડી જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી માંગ। મારા છોકરા ઉપર હાથ ઉપાડી કરી, મારા છોકરાને માર્યો અને મને ફોન આવ્યો એટલે મેં મારા ભત્રીજાને ભાઈને મોકલ્યો। મેં કીધું જાતો ભાઈ શું છે, હું ગામમાં હતો તો ગયા તો અચાનક જ એ લોકો એક કુવાડો કાઢી, ગાડીમાં હથિયાર હતા, હથિયાર કાઢીને અચાનક જ હુમલો, એક જ મિનિટમાં ન કોઈ વાતચીત ના કાંઈ હુમલો। અને જે તે સમયે બનાવ બન્યો તે ત્યાંથી ગાડી પણ તાત્કાલિક હથિયાર સહિત ઉપડી। છોકરો હિમાલય હરેશભાઈ બારૈયા જે ગણેશ પરામર્ય છે, આજે એ તો વચમાં આવ્યો હતો અને એને ઘા કરી લીધો છે। ગુનેગારને કઈ સજા થવી, પૂરેપૂરી સજા થવી જોઈએ, કોઈને બક્ષવામાં ન આવે।